આજે રાષ્ટ્રપતિ ભવનમાં કરાશે રાજાજી ઉત્સવનું આયોજન। સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ સી રાજગોપાલાચારીની મૂર્તિનું કરાશે અનાવરણ। આ આયોજન દેશના ઇતિહાસ અને સંસ્કૃતિને પુનઃ ઉજાગર કરવાનો બનશે સાર્થક પ્રયાસ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસ પહેલા ઇઝરાયલના રાષ્ટ્રપતિએ બંને દેશો વચ્ચે મજબૂત ગઠબંધનની કરી વાત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, શાંતિ અને વિકાસ માટે સહિયારી પ્રતિબદ્ધતા પર આધારિત મિત્રતા ભારત માટે મહત્વપૂર્ણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતમાં સુરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદ પ્રદાન સમારોહમાં થયા સહભાગી। સીએમએ સુરીશ્વરજી મહારાજના કાર્યોને પ્રેરણાદાયી ગણાવી સમાજ પ્રત્યેના તેમના યોગદાનની કરી સરાહના। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સૌથી મોટું ડિમોલિશન, કુલ 1498 મકાનો પર ફરશે તંત્રનું બુલડોઝર। દબાણ હટાવ કામગીરી પહેલા તમામ ઘરના વીજ કનેક્શન કાપી નખાયા, તો પીજીવીસીએલ, આરએમસી અને પોલીસની ટીમો તૈનાત। અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની હુમલાની ભારતે કરી નિંદા। ભારતે અફઘાનિસ્તાનની સંપ્રભુતા, ક્ષેત્રીય અખંડિતતા અને સ્વતંત્રતા પ્રત્યે વ્યક્ત કર્યું પોતાનું સમર્થન। વધતા સૈન્ય તણાવ વચ્ચે આગામી ગુરુવારે થશે અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ સમજૂતી પર ત્રીજા તબક્કાની મહત્વની બેઠક। ઓમાનના વિદેશ મંત્રીએ આપી માહિતી। રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો, તો ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં રહેશે વાદળછાયું વાતાવરણ। આજથી જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સના 6ઠ્ઠા સંસ્કરણનો થશે પ્રારંભ। 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ વિન્ટર ગેમ્સમાં 1000થી વધુ ખેલાડીઓ લેશે ભાગ। ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ગઈકાલે રમાયેલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 76 રને આપી હાર। જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી ટી20 મેચમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ભારતીય ખેલાડી બન્યો, તો શ્રીલંકા ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ઇંગ્લેન્ડે શ્રીલંકાને 51 રને હરાવ્યું। ભારતીય દીકરીઓનું શાનદાર પ્રદર્શન। ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એ જીત્યો એશિયા રાઇઝિંગ સ્ટાર્સ કપનો ખિતાબ। ફાઇનલમાં બાંગ્લાદેશ ટીમ એને આપી 86 રનથી કારમી હાર।